વિજયામાં આપ ક્યાંથી આવો છો? આણંદથી. લખણ સદ બોલું કે આણંદ બોલું? આણંદથી. આપ આણંદથી આવો છો. આપને શું તકલીફ હતી? મને બળતરા થતી હતી પગમાં. પગમાં બળતરા થતી હતી. ક્યાં આગળ? ગોઠણ. બે ગોઠણમાં બળતરા? નહીં, એક જ માં. એકમાં બળતરા થતી હતી. આમ બીજું શું તકલીફ થતી હતી? બેસવા, ઉઠવા? હા, પલોઠી ન વળાતી. બીજું શું થતું હતું? બીજું તો દુખાવો કઈ થતો નતો. દુખાવો નતો થતો. એકલી બળતરા જ થતી. એ સારું થઈ ગયું. સારું થઈ ગયું. અને કેટલા સમયથી આ બળતરા થતી હતી? 4-5 મહિનાથી. 4-5 મહિનાથી. તમે આમ વધારે ચાલો તો બળતરા થાય? હા, ચાલીએ તો બળતરા થાય, સુઈએ તો બળતરા થાય, પગ ઊંચો નીચો કરીએ તો બળતરા થાય. કન્ટિન્યુ ચાલુ જ રહેતું બળતરા? હા, કન્ટિન્યુ એટલે આમ કન્ટિન્યુ જ કહેવાય ને, થાય એટલે. તમે દવા કેવું કઈ લીધી ત્યાંની? હા, પેલા 2-4 દવાખાના ફેરવા. બળતરા મટી? નહીં. બળતરા ન મટી? નહીં. અત્યારે કેમ છે તમને? અત્યારે બહુ સારું છે. મટી ગયું એવું, પગ જેવો પગ થઈ ગયો એવું લાગે. બળતરા થાય? નહીં. પાકું? પાકું. તમે આણંદથી કેટલી વાર આવ્યા અહીંયા? આ ત્રીજી વખત આવ્યા. 3 વારમાં સાવ બળતરા મટી ગઈ? મટી ગઈ. એકચ્યુઅલી એમાં હું તમારો થોડો ઘસારો હતો અને આપણે થોડું સેટિંગ કર્યું અને તમે થોડું ધ્યાન રાખ્યું એટલે તમને ઓકે સારું થઈ ગયું. બરોબર? તો કઈ તકલીફ નથી ને? પાકું ને? હા. ભાઈ આપણે આ બાનો વિડિયો યુટ્યુબમાં મૂકી શકીએ? હા, મૂકી છે. તમે શું કહેવા માંગશો? અમે આ ત્રીજી વખતનું સિટિંગ હતું અને 2-4 દવાખાને આપણે ત્યાં આણંદમાં બતાવ્યું ઓર્થોપેડિકમાં, પણ ગોઠણનો ઘસારો કીધો, પણ હવે સમય અંતરે વધે જ, ઘટે નહીં. અને એમાં તમારો રેફરન્સ મેળવો. અમારા આણંદમાંથી એક રિલેટિવ હતા, એ આવ્યા, એમને લિગામેન્ટનો પ્રોબ્લેમ હતો. એટલે એમને કીધું કે ભાઈ ત્યાં સારું છે અને જવું જોઈએ. અને સારું એક સેવાનું જ કામ છે સાહેબનું. બાકી અત્યારે આવી બધી વસ્તુમાં કંઈ એટલું જલ્દીથી સારું થાય નહીં. પણ આ ત્રીજી વખતની સિટિંગમાં જ મમ્મીને એટલો ફરક દેખાય છે. તો મારું તો એવું મંતવ્ય છે કે જેટલાને ખબર પડે અને કોઈ પણ માણસને જરૂર છે ને એ અહીંયા પહોંચે એ સારી વસ્તુ છે. અને તમે સારું કાર્ય કરો છો, સેવાનું છે અને કરતા રહ્યો ને તમારું બધું આગળ ભગવાન બધું ધ્યાન રાખે. ઊંડો શ્વાસ લેવા, છોડો. 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 શરીર લૂઝ રાખો બા. Now relax. હવે ઢીલું મૂકી દો બા. પગ હાવ લૂઝ રાખો, શરીર લૂઝ રાખો. હા. રિલેક્સ રાખો. ઢીલું મૂકી દો બા. હાવ ઢીલું મૂકી દો. ઓકે.